આજે બજેટ રજૂ થયું અને આ બજેટની સૌથી મોટી 7 જાહેરાતો હું આપને જણાવું। આવકવેરા સ્લેબમાં કોઈ જ ફેરફાર નથી કરવામાં આવ્યો। રિવાઇઝ રિટર્ન ફાઇલ કરવા માટે 3 મહિનાનો વધુ સમય આપવામાં આવ્યો છે, એટલે કે હવે 31 ડિસેમ્બરને બદલે 31 માર્ચ સુધી રિવાઇઝ રિટર્ન ફાઇલ કરી શકાશે। 7 હાઈસ્પીડ રેલ કોરિડોરની જાહેરાત કરવામાં આવી છે। કેન્સરની 17 દવાઓ પરથી આયાત શુલ્ક હટાવાયું છે। 7 દુર્લભ રોગોની દવાઓ પણ ડ્યુટી ફ્રી એટલે કે સસ્તી કરવામાં આવશે। 3 આયુર્વેદિક એમ્સ ખોલવાની જાહેરાત કરવામાં આવી છે। મેડિકલ ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે 5 મેડિકલ હબ પણ બનાવવામાં આવશે। 5 લાખથી વધુ વસ્તીવાળા ટિયર 2 અને ટિયર 3 શહેરોના વિકાસ માટે 12.2 લાખ કરોડ ખર્ચ કરવાની પણ જાહેરાત કરાઈ। 15,000 સેકન્ડરી સ્કૂલો અને 500 કોલેજોમાં કન્ટેન્ટ ક્રિએટર લેબ્સ બનાવવામાં આવશે। લગભગ 800 જિલ્લાઓમાં છોકરીઓ માટે હોસ્ટેલ બનશે। દરેક જિલ્લામાં એક હોસ્ટેલ બનાવવામાં આવશે। બજેટના 3 મુખ્ય વિઝન શું છે તેની જો વાત કરું તો રફતાર, પ્રોડક્ટિવિટી વધારીને આર્થિક વિકાસની ગતિને તેજ કરવી તે વિઝન છે। સાથે જ ક્ષમતા, લોકોની કાબિલિયતને નિખારવી જેથી તેઓ દેશની પ્રગતિમાં ભાગીદાર બને। આ સાથે જ સૌનો સાથ, દરેક પરિવાર અને ક્ષેત્ર પાસે કમાણીના પર્યાપ્ત સંસાધન અને તકો હોય। આ બજેટને આપ કઈ રીતે જોઈ રહ્યા છો કમેન્ટ્સ કરી